तो एक्सरसाइज स्टैटिस्टिक्स 2.2 डिफिकल्ट नहीं कर रहा है कंप्लीट सो मैं तेरा કેટલા ચેપ્ટર્સ 100% કમ્પ્લીટ છે આમાં પ્રોબ્લેમ નથી હો The first part to complete statistics. સ્ટેટિસ્ટિક્સ માં ફર્સ્ટ એકાઉન્ટન્સી અકાઉન્ટમાં બી ફર્સ્ટ પાર્ટ થઈ ગઈ છે પર પેલું આપણે ફાઇનલ અકાઉન્ટમાં કોક એન્ટ્રીમાં ભૂલ પડે છે. अच्छा 100% કમ્પ્લીટ તો કહેવાય ને ભૂલ પડે તો અલગ વસ્તુ હા 100%. તમારા વાળી 70% આપ કેટલા છે બીજા 70% ઉપર આયા હોય ફર્સ્ટ ટેસ્ટમાં બીજા તારા કેટલા છે કેટલા છે તારા કેટલા ચેપ્ટર્સ નું કરી લે કેટલું કન્ફર્મ હે પરફેક્ટ ફર્સ્ટ પાર્ટ બાકી જ છે બંને ક્લિયર છે બરાબર કોઈ ફર્સ્ટ પાર્ટ વાળા તમારામાંથી ક્લિયર એવું ખરું જીલ તારા 100% ક્લિયર આમાં કોઈ ડાઉટ નહીં ભૂલ પડે અને સેકન્ડ પાર્ટમાં શેર કેપિટલ અને ડિબેન્ચર ચાલ્યું ના કંપની ફાઇનલ એકાઉન્ટ ચાલ્યું આ ત્રણમાંથી કયું ઈઝી લાગે ઈઝી લાગે કંપની ફાઇનલ એકાઉન્ટ તો ભણ્યો નથી હા તું ક્લાસમાં ભણ્યો ખરો અરે ફર્સ્ટ પાર્ટ બંનેમાં ફર્સ્ટ થઈ અને સેકન્ડ પાર્ટમાં અચ્છા બંનેમાં ઓકે ફર્સ્ટ હા અને સેકન્ડ પાર્ટમાં બાકી છે તો મને કામ આપવાની ખબર પડે ને તમને લોકોને કયું કામ આપવું તો ઈઝીલી થાય હું ફર્સ્ટ થઈ ગયો છું તો ફર્સ્ટનું જ કામ આપું કારણ કે જે થઈ ગયું હોય ને એની તકલીફ હોય ના થયું હોય ને એ તો થવાનું હોય પણ થઈ ગયું હોય એમાં તકલીફ શું થાય આ તો આપણે જે કરીને જતું રહે ટાઈમ પૂરો થઈ જાય ખબર જ ના પડે આગલા દિવસે જો ઈઝી ટોપિક આ શું કરતા રહે એવું થાય એટલે એ નથી થવા દે દાદા બેટા ભૂલ પડે છે કે નથી આવડતું તો હવે હું તમને એક આઈડિયા આપું સાંભળો ફાઇનલ એકાઉન્ટ વાળા ખાસ જે એન્ટ્રીઝ તમને એવી લાગી આમાં તકલીફ પડી ભૂલ પડી એ એન્ટ્રીનું લિસ્ટ અલગથી બનાવો પેજ નંબર એડજસ્ટમેન્ટ નંબર પેજ નંબર 75 સમ નંબર 12 એડજસ્ટમેન્ટ નંબર 4 અને એની એડજસ્ટમેન્ટની એન્ટ્રી નીચે ઉપર એડજસ્ટમેન્ટ લખવાનું એની એન્ટ્રી એની નીચે જ કરવાની હવાલા અહીંયા સર નીચે જ આપવાની કેવી રીતે આપવાની પેલું શીખવાડ્યું કે યાદ પીએનએલ હાવર્કિંગ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નફા નુકસાન ખાતું બનાવો જેમાં અસર આવતી હોય કાપી દો પછી બેલેન્સ શીટ માં અસર આવતી હોય તો બાકુ સળિયો બનાવો નાના કરો એમાં એન્ટ્રી આપી દો કે આ એડજસ્ટમેન્ટ નંબર 4 અને અહીંયા એન્ટ્રી આવે કેલ્ક્યુલેટર તેની જોડે એટલાની જ બનાવવાની કે જેમાં પ્રોબ્લેમ થાય છે બીજા બનાવવાના ખબર પડી ગઈ શું કહેવા માંગુ 100% ઓકે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આ રીતે આપણે કામ કરવાનું અને આવું લિસ્ટ બનાવવાનું કેવી રીતે થાય ફરીથી બધા સમ્સ જ્યારે કરો ત્યારે ખબર પડે અને ખબર જ હોય તો સીધું લિસ્ટ બનાવવાનું સ્ટાર્ટ એટલે એક્ઝામના આગલા દિવસે છે ખાલી આટલું જ જોવાનું રહે બીજું જોવા જરૂર પડવાની જેવું લાગે આખો સમ જોવાની જરૂર પરચેસ અહીંયા લખો સેલ્સ અહીંયા લખો ખરીદી વેચાણ ખરીદ એ તો આપણે જવું ને તો છોડી તેમાં તકલીફ પડી હતી આ એડજસ્ટમેન્ટ એ લિસ્ટ તમારે જોડે ચીટ બનાવતા ખબર પડે છે હું હવે હોમવર્ક અલગ ટાઈપનું આપવાનું ચાલુ કરીશ પાછું તમને એવું કહીશ કે આ 5 સમ એના એડજસ્ટમેન્ટ લખો બસ બીજું કશું નહીં કરવાનું હવાલાની અસર આપો આ રીતે 20 માર્કનો ક્વેશ્ચન આટલા ક્વેશ્ચન કરવાના સિમ્પલ આપણે તો 2020 કરી લઈએ મેચ રમીએ આપણી મેચ અલગ રમીશું અરે એ બાને પૂરું થઈ જાય ના થઈ સિમ્પલ સારું અત્યારે સ્ટેટનું કમ્પ્લીટ કરીએ 2.1 2.2 હા 2.2 સોરી exercise 2.2 sum number 3
એ આપણે લાસ્ટ ટાઈમ p q રેન્ટેડ ભાડે આપ્યું છે નથી આપ્યું p = 0.6 q = 0.4 60 અને 40% હતા ને હા બરાબર આપણી જોડે ગાડી કેટલી 4 એમાંથી બે રેન્ટ પર આપી છે કોણ આપી છે એના માટે આપણે શોધવાનું છે લાસ્ટ ટાઈમ નક્કી કરી હા મોર ધેન 1 લેસ ધેન 4 એક કરતા વધારે ચાર કરતા ઓછું તો આપણે શીખ્યા તો ચાર માંથી બે આ હોય તો અહીંયા બે કોણ અહીંયા હોય તો એક અહીંયા જો તમે ચાર ગાડીમાંથી બે ગાડી ભાડે આપો રેન્ટ પર આપો એનો મતલબ કે બે નથી આપી ચાર માંથી ત્રણ ને ભાડે આપો એનો મતલબ એક નથી આપી એટલામાં કોઈ નથી ડાઉટ હવે પહેલા તો હું સોલ્વ કરતા probability of 2 બેની સંભાવના પ્લસ probability of 3 આ મારે જોઈએ છે લાસ્ટ લેક્ચરમાં આટલું નક્કી કર્યું ઓકે છે હા સર ચલો તો અહીંયા 2 માટેની વાત probability of 2 આ બે ભાડે જાય રેન્ટ પર આપી તો કેવી રીતે મળે તો સમજો 4 માંથી 2 એટલે 4c2 ચાર માંથી બે ભાડે બરાબર એની પ્રોબેબિલિટી સંભાવના કેટલી છે 0.6 તો 0.6 રેસ ટુ 2 0.6 ની ઉપર બે આ ફોર્મ્યુલા છે સર ઓવર ફોર્મ્યુલા શીખવાડી રહ્યો છું સમજો સર એક સ્ક્વેર છે કે શું છે બેટા આ છઠ્ઠું કહું છું આ જો આ લખ્યું હા 0.2 0.6 રેસ ટુ 2 કેટલી ભાડે રહી 2 અહીંયા 5 હોય તો 5 10 હોય તો 10 ખબર 0.6 રેસ ટુ 2 એટલે તો અહીંયા બતાવો અચ્છા આ શું છે 0.4 ભાડે ના મલ્ટીપ્લાય 0.4 રેસ ટુ 2 થઈ આ થઈ ગઈ પ્રોબેબિલિટી ઓફ 2 ની સંભાવના પૂરી થઈ હવે 3 માટે જોઈતું હોય તો કેવી રીતે થાય સર પ્લસ 4c3 હવે સમજો આના પરથી બ્લોક કમ્પ્લીટ થયું હવે 4 4 માંથી 3 ભાડે ગઈ 4c બોલો કોઈ ડાઉટ અચ્છા પ્રોબેબિલિટી આની 0.6 રેસ ટુ 3 એની ઉપર કોણ લખવાના સેકન્ડ અહીંયા 0.4 રેસ ટુ 1 4 હોય તો આગળ જઈ આપો કૃષિ બેટા ખ્યાલ આવે શીખા અરે સાક્ષી ઓકે કન્ફર્મ ને કોઈને કોઈ ડાઉટ નથી તો આને સોલ્વ કરો એટલે તમારો જવાબ તૈયાર પણ તો ફોર્મ્યુલા તો લખવી પડશે ને p of x is equal to ફોર્મ્યુલા કઈ તો સમજો સ્ટુડન્ટ્સ આને ટોટલ એટલે n કહેવાય આ n માંથી આ મારા માટે x કહેવાય કારણ કે x પ્રોબેબિલિટી ઓફ x લખીએ સંભાવના x ની લખીએ તો x છે આ કેવી રીતે મળે કે આ 4 2 એટલે 2 4 3 એટલે 1 તો આ n x આને કહેવાય n x ખબર પડે શું બોલું તમે આ બાકીના કેવી રીતે શોધો છો સર 4 માંથી 2 ગાડી ભાડે આપી એનો મતલબ કે 2 નથી આપી 4 માંથી 3 ગાડી ભાડે આપી એનો મતલબ કે 1 નથી આપી તો n માંથી x ગાડી ભાડે આપી તો n x નથી આપી ફોર્મ્યુલા બનાવતા શીખવાડો કોઈ ડાઉટ છે આમાં તો જે હમણાં કર્યું હતું એ જ સર ભાડે x આપી કેટલામાંથી n માંથી શું લખાય એટલે કે nc x બરાબર n માંથી x ભાડે આપો અચ્છા પછી પ્રોબેબિલિટી ઓફ p રેઝ ટુ એના પર p રેઝ ટુ x અહીંયા q રેઝ ટુ n x q ની ઉપર n x એ તો કર્યું જો આ 0.6 ની ઉપર તો 0.4 ની ઉપર 0.6 ની ઉપર 3 0.4 ની ઉપર એ છે p રેઝ ટુ x q રેઝ ટુ n x p ની x ઘાત q ની n x ઘાત અને n માંથી x ને સિલેક્ટ કરો એટલે મળે
આ રીતે બની ફોર્મ્યુલા અમુક જણ કે સાહેબ આટલું બધું હું નથી માનું અમે આ એક કોકી આની છું મગજ કરી દઈશું કરો મને કોઈ ચિંતા નહીં હવે પછી આ નથી શીખવાડવાનું આપણે નહીં મળવા હવે હું આનું સોલ્યુશન આપવાનું નથી સીધું આ લખીશ જેને ખબર પડી હોય એ લોકો વિચારી લે કે કેવી રીતે સર કરી રહ્યા નહીં તો આ ફોર્મ્યુલા ગોખી કાઢે છેલ્લો ઓપ્શન તો છે જ ગોખવા બરાબર જે મને નથી ગમતું શીખવાડું એવી રીતે જો પહેલા સમજો પછી ફોર્મ્યુલા કરીએ જનરલી પહેલા ફોર્મ્યુલા ને પછી સમજો ઇન્શિયલ હવે આને સોલ્વ કરીએ તો 4c2 અહીંયા બે છે તો બે ડિજિટ પાછળ જઈએ 4 * 3 ડિવાઇડ બાય 2 0.6 raised to 2 0.36 0.6 into 0.6 there 0.4 raised to 2 0.4 into 0.4 0.60 पता क्यों प्लस तो प्लस 4c3 3 डिजिट पाछળ થી 4 3 2 कौन से तो नॉन डिजिट पाछળ गए नीचे 3 થી સ્ટાર્ટ करो 3 2 1 अब आनो 3 पावर करो કેટલું થાય कैलसी से आवड़े है आवड़े है 0.5 का करता करीब बता जरूर जा पड़े 0.216 into आने 1 पावर भाई डायरेक्शन कर दो भाई छेली से आगे कर दे तो क्या वाला પછી નહીં આવડ એટલે અહીંયા શું કરી એના કઈ નહીં આવડ ચલો તે શીખવાનું ત્યારે કરતા નહીં જો આ ક્યાંથી આવ્યો જાતું અમુક કે 6 3 જાય 18 ના हो कैसे तो सीखो चलिए टूल क्लास को आ 1 2 3 4 4 નું મલ્ટીપ્લિકેશન કરો અહીંયા 3 2 3 2 કેન્સલ અહીંયા 3 નું મલ્ટીપ્લિકેશન 0.115 સાક્ષી શીખવડા માટે એલા चल साक्षी 3 4 करो बनने में छोटा है 0.52 સર એક મિનિટ 0.34 સર તમે એને પહેલા પેલું કર્યું પછી પેલું કર્યું अच्छा आनो आंसर आ जाए हां ने પહેલાનો આન્સર આનો આન્સર આ જાય તો દો એ જો દો આ આન્સર છે કે કોણ આનો આ કર દો આલો દઈ દો તો પતિ સર બંનેનો સેમ આન્સર આવે ચૌધરી છપ્પન હા કે આનો પહેલા કરીને આવું કે એ તો મને એવું લાગે પાછળ તે કર્યા વગર નથી બોલો વિચારો આ ખાલી એક જ ના એવું તો મેં નહીં કર્યું બસ સર 3 કરવાનું આ 3 अच्छा कहीं नहीं बनने टोटल कर दो 0.69 1 2 संपूर्ण दे चलिए जी लखवानो टाइम જોઈએ फोर नंबर सम नंबर 4 चल बीजा जोश भी वांच एक मिनट हम लोग लग रहा है तो हम थोड़ा स्टॉप करो रिकॉर्डिंग ने टाइम સુધી हम लोग लगी ना मास तो विजय बस
એક જગ્યા છે જ્યાં 200 ખેતર છે 5 205 તો લખો 200 ના n એવું નહીં વિચારો n તો પછી નક્કી થાય n કોને કહેવાય તો પછી નક્કી થાય અત્યારે 200 ખેતર છે એટલી ખબર 5 205 દાડે આ બધું પછી લખાવડાવ્યું કે નહીં શાંતિથી આપણે કોઈ ઉતાવળ નહીં પેલા 200 છે ખેતર 5 નેક્સ્ટ આ તાલુકાના 200 ખેતરમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળે છે. salted water in 20 farms તો આ 200 માંથી 20 એવા છે જે સોલ્ટ વાળા છે ખારા પાણી વાળા છે એ બધામાં બનાવ્યું પછી આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલા 5 ખેતરોમાંથી એ કેટલા ખેતર પસંદ કર્યા 5 5 farms are selected આપણે 200 ચેક નહીં કરતા 5 ને ચેક કરીએ કોઈ भी 5 ને સિલેક્ટ કરે ચલો આ 5 લઈ લે ચેક કરી લઈએ 5 માં શું સિચ્યુએશન છે જો આપણે કે છે એટલે 200 ની વાત 200 n છે ના આપણે ચેક કેટલા કરીએ n બરાબર 5 છે ખ્યાલ આવે શું કહેવા માંગુ આ રીતે નક્કી થાય n કેવી રીતે નક્કી થાય પછી નક્કી પછી 5 ખેતરોમાંથી 3 ખેતરમાં ખારું પાણી ન મળે તેવી સંભાવના. ખારું પાણી સોલ્ટેડ વોટર નહીં એની પોસિબિલિટી આ સોલ્ટેડ છે 200 માંથી 20 માં સોલ્ટેડ ખારું પાણી તો કેટલામાં નથી એટલે આ સોલ્ટેડ નથી એટલે કે મીઠું છે મસ્ત પાણી છે બરાબર અને મારે આની પ્રોબેબિલિટી જોઈએ સંભાવના આની શોધવાની છે તો આ મારા માટે p કહેવાય અને આ મારા માટે q કહેવાય બોલો કોને ખબર નથી પડતી પેલા કે p કોને કહેવાય જેના માટેની પ્રોબેબિલિટી સંભાવના હવે 5 માંથી કેટલા ન હોવું જોઈએ તો તમારા માટે x થઈ ગયો ખબર પડે છે કે નહીં પણ સર p તો છે ને p છે આ તો નંબર ઓફ બોરવેલ્સ કીધું ને હા બોરવેલ આ તો એની વાત છે તો આખી સિચ્યુએશન જોડી તો મારે તો p અને q શોધવા પડશે ફાઇન્ડ કરવા પડશે ઈઝી છે 200 માંથી આટલા સારા છે તો ટોટલ કેટલા 180 ડિવાઇડેડ 200 આ p થઈ ગયો અને આ 20 સોલ્ટેડ 20 divided by 200 20 ભાગ્યા 20 આનો આન્સર આવે 10 અરે 0.1 અને આનો આન્સર આવે 0.9 તો આ મને મળી ગયો q આ મળી ગયો બોલો વિધાઉટ છે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો સર 5 માંથી 3 માટે શોધવાનું એટલે મારે જોઈએ છે p of p अब 5 માંથી 3 એટલે બાકી કેટલા રહે તો બે કયા હશે સોલ્ટેડ ખારા પાણી વાળા આને કહેવાય n - x આ n છે આ x છે n માંથી x - 0 5 માંથી 3 - 5 - 3 એટલે 2 થઈ ગયા આ એક તો છે પહેલા હવે ફોર્મ્યુલા લખવાનું હોય કાયદેસર પહેલા ફોર્મ્યુલા લખવાનું પણ આપણે પહેલા સમ કરીએ તો વાંધો ના આવે આવડી જાય ચાલ 5 માંથી 3 એટલે 5 3 આ p ની ઉપર a એટલે 0.9 રેઝ ટુ 3 8 છે આ 0.1 રેઝ ટુ 2 આને સોલ્વ કરેલા આન્સર આવી જાય પણ આપણે આને જોઈએ તો સર ncx ફોર્મ્યુલા ncx આ p છે p રેઝ ટુ x q રેઝ ટુ n - બોલો વિધાઉટ concept clear आने सॉल्व करो 5 4 3 divided by 3 2 1 3 3 cancel 2 0.9 raised to 3 0.729 729 आने raised to 2 કરી દે 0. હવે આ 10 into આ તો ભેગું 0.0
એટલે આ 5 2 10 10 into 0.729 into 0.01 આન્સર બોલો 0.07 29 કમ્પ્લીટ પૂરું બોલો કોઈ ડાઉટ છે ખબર પડે છે તમારું કામ કમ્પ્લીટ સંપૂર્ણ થયું આટલું જ પૂછતા રહેજો Sum number 5. लगी रहा है नहीं तो मैं चालू कर दूं फाइल जी बेटा मान तो એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે બસ 1 સમ લખું છે હું પછી લખી નાખું સ્ટોપ કરું થોડી વાર